જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તેડીભાઈના વિડીયો તો તે બધા મજામાં જ હોય. તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. બતાવવાનું ના પાડીશ. ઓકે હા છે દૂધ. હવે ભાઈ બે કોમેન્ટ કરી છે દૂધ બધા જોઈને થાકી જશે કે હવે ભાઈ દૂધ બતાવતા નહીં ભાઈ. તો આજે વિડીયોની શરૂઆત કરશે નાની. આજે જમવામાં શું છે? કાઈ નહીં, ખાલી પ્લેટ. કાઈ બનાવ્યું નહીં તમે? કટિંગ બટિંગ કાંઈ નહીં થાય હા, તે હું વિડીયો. ક્યાં કહું છું. આજે બનાવ્યા છે બટેટા પૌવા. તો આવી જાઓ બધા બટેટા પૌવા ખાવા. આજ તો સવારમાં પેલા જાગી ને એક જગ્યાએ અપોઇન્ટમેન્ટ હતી. ક્યાં હતી એવું પછી નિરાતે કે એવું બધું કામ થઈ જાય ને તો જાગી નાહી ધોઈ દીવાબત્તી કરી સીધા ગયા. પછી ઘરે આવ્યા ને પછી પૌવા બનાવ્યા છે. હવે તમે બોલીએ કો મારે જ બોલાય એવું નહીં લખ્યું. મારે કામ છે. શું કામ છે? આ લેવું નહીં. બસ બધું તે કહી તો દીધું છે. તો પોગી જાઓ બધા બટેટા પૌવા ખાવા. બટેટા પૌવા તો અત્યારે ઇન્ડિયામાં બટેટા પૌવા ખાવાનું જ વાતાવરણ છે. અમારા ગામમાં મહુવા તાલુકામાં ફૂલ વરસાદ પવન સાથે ફૂલ વાવણી થઈ ગઈ છે. તો તમારા ગામમાં વાવણી થઈ છે કે નહીં કોમેન્ટમાં કહેજો. ફૂલ વરસાદ હતો, ભૂકા જ કાઢી નાખ્યા. હવે હજી તો એવું કહેતા હતા કે હજી તો આગાહી છે, હોય ને ચાર્જિંગ નથી. તો આવી ગયો વરસાદ. 11 ની વાવણી હોય ને અડધું ખેડાનું ને અડધું નહીં ને બધું વાવવું પડશે. થોડી થઈ જાય ખેડૂતને, કારણ કે હજી બિયારણ ને એવું કાંઈ નથી લીધેલું. વાવણી થઈ ગઈ છે. મેડમ ક્યાં ખોવાઈ ગયા? લેક્ચર શરૂ છે યાર. હાસના કામની તો વાત જ ન પૂછો. હારે સાઈડમાં લેક્ચર શરૂ છે અમારે. હવે મને લાગે છે કે આ લેક્ચર ભરવાય ત્યાં માણસો રાખવા પડશે. આજ થોડોક તડકો વધારે હતો, હું કડીક કહું ઝાડવા પાઈ દઉં, ઉકાઈ ન જાય ને. થોડુંક ગરમી જેવું વાતાવરણ હતું અને કાલથી પાછું ઠંડુ શરૂ થાય છે. કાલથી પવન ને બધું વધારે છે અને આજ થોડોક તડકો વધારે છે. ગરમી થાય છે બહુ. પોર જેવું તો નથી પણ છે થોડીક ગરમી. પોર તો 30-35 ડિગ્રીમાં તો શું કહેવાય અહીંયા ભૂકા કાઢી નાખે. થોડોક આ ઉપરવાળો ભાગ કહેવાય ને એટલે શું કહેવાય કે સૂરજ દાદા થોડાક નજીક પડે અમારે. ક્યાં બધું છે ને લીલું સમ લસણી છે. આ બધી વેલ છે, ફૂલ આવશે. પણ વેધર જ વણ એવું છે ને. આ લીમડો છે પણ હવે કોળતો નથી. એનું શું કરવું? ઇન્ડિયાથી લાવ્યા હતા મીઠો લીમડો. એની ધૂળ થોડીક કેવરાવે છે. કરાળ ધૂળ નથી અહીંયા, પીણા જેવી ધૂળ. ને આ જો લસણ તો સાઈડવાળું બળી ગયું. આમાં હજી છે લીલું પણ થઈ જાય. આજે પવન એટલો છે. ઘરે પહોંચી ગયો છું અને આજે તો જમવામાં કડાઈ પનીર, નાન, કાંદા અને કોકટેલ આ બધું આજે હું લાવ્યો છું રેસ્ટોરન્ટથી બનાવીને. અને આમાં છે પાપડ. સુરતની શું કહેવાય યાદ બહુ આવે ને આને, એટલે પછી લેતો આવ્યો. સર્વોત્તમ તુલસી. હા, એટલે આજ પછી નાનનો પ્રોગ્રામ રાખ્યો છે અને કોકટેલ બનાવી છે. હજી રજા હતી રસોઈમાં. મનમંડોળા કરીને છેલ્લે લઈને આવું પડ્યું. પ્રોગ્રામ બનાવો છે ને કઢી ખીચડીનું, પણ ખબર નહીં પછી એવું નહીં બંધ રાખ્યો. દહીં મેં ખાધું ને પછી હતું ઓછું તો પછી મારે એડે કામ જવું પડે ને. એકવાર કેવું મહાન કામ કરીને ત્યાં આગળ આવી. સરસ. તો પછી ભાર્ગવભાઈ દહીં લાવ્યા છે પણ તમે તમને કહી દીધું હતું. વેરી ગુડ. ને આપણે દાળ છે નહીં તો હવે રસોઈ દાળ ને બધું કાલ આવી જાય આપણે ઇન્ડિયન સ્ટોરમાંથી. અને આપણે છે ને આજે તો આખો દિવસ મારે જોબ હતી એટલે વિડીયો નાનો એવો જ બન્યો છે. એટલે આપણે આ વિડીયો અહીંયા પૂરો નહીં કરીએ, પણ તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો હવે કાલે પૂરો થશે. 2 દિવસનો ભેગો વિડીયો આવશે. તો હવે અમે જમી લઈએ. કડાઈ પનીર, નાન અને આને તો લાગી છે ફૂલ ભૂખ. અને મારે તો ના 4 ટાણા ખાવાનું જ હોય રેસ્ટોરન્ટે. પાછું અહીંથી ખાઈને જાવ તોય આમ મેં બનાવેલા છે. સરસ. નાન 3 નાન પૂરા કરવાના છે. આ પાપડ તો
આવી જાઓ મિત્રો જમવા. પહેલામાં કાલનો વિડીયો આજે હજી શરૂઆત કરી છે. હમણાં કામ વધી ગયું છે અને પવન પણ વધી ગયો છે. અત્યારે થોડોક તડકો જોવા મળ્યો છે અને આવીને છે ને આ બધું ચટપટો નાસ્તો. ખોટું કાંઈ કહેતા નહીં, એમાં કાંઈ નથી હો. ખોટે ખોટા બતાવે છે વજન. એમાં જો ન્યુટ્રીલાન આ આખો ભેરો છે પણ એમાં કાંઈ ખાવા લાયક છે નહીં. જો આ ખાલી કરી દીધું. એમાં છે ને પાત્રા હું આવતો ત્યારે છોલે સૈણા બધું હતું જ ખાવાનું, પણ ત્યારે ભૂખ નહોતી. પછી હું એક આમ બહાર ગયો ને આઘો 5-6 કિલોમીટર સાયકલ લઈને આવ્યો ને, ભૂખ લાગી ગઈ, પવન હતો ફૂલ. અને આ છે ને અહીંયા જર્મનીની આઈટમ છે કોક વાફેલ. આને કહેવાય વાફેલ અને મકાઈમાંથી બનાવે ને ખાવામાં હસોડી ટેસ્ટી ની કોઈ લેતા આના જ કામમાં છે. એ કે એકવાર છે ને એની જાની કોક છે જર્મન બેનપણી, ઓલા જર્મન શીખવા જાતી ને ત્યારે મેં કીધું કે યાદ લાવે, પણ મેં નથી સાખી. મેં એવું કીધું કે મેં ક્લાસમાં નથી સાખી. મેં ખાલી આ જોઈને લઈ લીધું, મકાઈ જોઈને. મેં જો વસ્તુ હારી જશે, મજા આવશે એમ ની. તમે મજા એટલે બહુ મજા આવે, મજા આવશે. ઓ મારે નાસ્તો કરવો છે. નાસ્તો તો પછી વયા જાવ સુરત, પાણીપુરી. સુરત વયા જાવ પાણીપુરી લે. બેબી ને બોર્નવીટા પીવરાવો, બેબી મૂડમાં નથી, બેબી ને તેણથી ભૂખી રાખો. અય કોને કોસો લે બેબી ને આવું ગીત નથી. બેબી ને તેણથી ભૂખી રાખો, બેબી હાંજના ટાઢા રોટલા હવારે દહીં હારે નો ખાવા મળે તો મને કે. આવું ગીત ને સાંભળ્યું? બેબી ને બોર્નવીટા પીવરાવો, બેબી મૂડમાં નથી, બેબી ને તેણથી ભૂખી રાખો. પણ પાછું એનું ગીત ગાવ છું લે. હજી તો પેલી કડી પૂરી ન થવા દીધી. કાંઈ નહીં, હાલ હવે નથી ગાવું. રિજેક્ટેડ. હવે છે ને પાણીપુરી ખાવી છે. ચેતન ક્યાંક લઈ જાય પાણીપુરી ખાવા. હા તું બતાતી ને પણ ના. પાણીપુરી ખાવી છે. હવે ચેતન લઈ જાય પાણીપુરી ખાવા. હાલો સુરત. હા હાલો, ટિકિટ બુક કરો. ગોપીની હવે ભાઈ પાણીપુરી જ છે. નહીં, ગોપીની જ ખાવી. હાલો. હા બીજું આજે રસોઈ વહેલી લેવાની છે અને રોટલા અને અડદની દાળ, કારણ કે બીજું કઈ ખાવાનું છે નહીં ક્યારે. ભાખરી છે ને હવે ભાખરી હવાર હાંજ ભાખરી ભાખરી ભાખરી. સુરત જઈને તો ભાખરી જોવી નથી કોઈ. ભાખરી જિંદાબાદ. હું પનીર નો જોઉં, કારણ કે મને પનીર હું 365 દિવસ પનીર ખાઉં. એમાંય ત્યાં છો 2 ટાઈમ. 2 ટાઈમ તો ક્યારેક એ તો પેલા, હવે તું આવી પછી નથી ખાતો ને. હવે પછી પેલા તો હું 365 દિવસે દીમાં 2 વાર ઢોસા ખાવા જાવ. હાલો. મેં વિચાર્યું હતું એવું કે ઢોસા ખાવા જાવ. મેં વિચાર્યું છે. વાતાવરણ તો છે ઢોસાનું, પવન હતો બહુ આજ. તે ઢોસા ખાવા હાલો જાય. જાવું છે ને ઢોસા ખાઈ આવી. તો રોટલો નડે એ તો કાંઈ ચાલો તો ઢોસા ખાવા. ઢોસા ખાઈ આવી. આમે તે ઢોસા અમૂલ ચીજ લાવ્યો છે. તો આપણામાં ક્યાં નાખે ન કરે. હમણાં જ આવ્યું છે. કેવું ને કંઈક અમૂલ ચીજની વાતો સાંભળી છે. તો હવે પ્રોગ્રામ ચેન્જ થાય જોઈએ. હજી તો દાળ ને રોટલાનો જ રાખેલો છે. ભૂખ લાગી છે. આ નાસ્તા કાંઈ છું નહીં, બધું થોડું થોડું ખાધું, પણ એ ન પછી સાંજે મજા ન આવે. તો હવે ઘડીક હું વાંચવા માંડું. આ ભાઈએ ઘરમાં જેટલું હતું બધું લોખંડ ભેગું કરીને વાંદરો બનાવ્યો. ગેટ ખોલતા જ પહેલાં તો બેસી જાય. છે મસ્ત બનાવ્યું મસ્તીનું બધું લોખંડ. આમ પહેલાં પાછળ તો એમ લાગ્યું મને ઓલું આ હળનું ઓલું શું કહેવાય ફાવડું લાગે. બધું ભેગું કરી લીધું લોખંડ. મસ્ત બનાવ્યું. કેમ પણ મેને કહા થા ના. હું પણ કહા થા. હે હું કહા થા. પગ સુખી રાખે ભગવાન. ભગવાન સુખી જ રાખે. હું 5 વાગે ઘરે આવ્યો. પછી मैं थोड़ा खाता दाना माइंड भी ना खाधा. मुझे पता था आज मुझे कपड़ा चेंज नहीं करना है क्योंकि कॉल आएगा फिर से. હજી તો નાસ્તો કરીને બીજું શૂટિંગ શરૂ કર્યું ને, ક્યાં જવાનું છું પાછું. મેં કીધું હતું ને પણ કે આમ પણ આ ધોવાની છે. નહીં
એટલે ને રોટલાનો પ્રોગ્રામ છે આજ પાછો ખાધા વગરનો એટલે એમાં એવું છે એટલે આવતો ત્યારે જ તે શું કહેવાય ખાવાનું રેડી થઈ જ ગયું હતું પણ ત્યારે ભૂખ નહોતી પછી જો ને 5.5 કિલોમીટર ભૂખ લાગી ઘેરે આવે એટલે રાખ્યો છે આજે રોટલાનો પ્રોગ્રામ. તો ભાર્ગવ રોટલા ને ખાવા એવું છે હું ભાર્ગવ ભાર્ગવભાઈ આજ કંઈક નવું બનાવ્યું મારે ભાર્ગવ હાટો માયક લેવા જવું પડશે ભાર્ગવ હાટો માયક લેતો હોઉં. બોલો ભાર્ગવભાઈ. હાલો હાલો એક બે ત્રણ આ કવર એલા મારા જેવું છે. સુખી રાખે ભગવાન. સુખી રાખે ભગવાન. બોલ બોલ ક્યાંક બોલ બે શબ્દ. હું ખાવાનું બનાવ્યું ઓલો ખમણ માંથી લોસો બનાવે ઈ જ ભાર્ગવ હો ભાઈ. આજ શું બનાવ્યું? આ તો ભાખરી આમાં શું છે અને મગનું શાક આ વધ્યું છે તો હવે ઓવનમાં મૂકી દેવું. ક્યારે બનાવ્યું અત્યારે? હા હમણાં અત્યારે જ ને. અચ્છા શાબાશ. સામાન ભૂલી ગયો બીજું કઈ નહીં. શેનો સામાન? પૌવા દાળ આવી ગઈ ને તુરની દાળ ને ચણાનો લોટ. તો હવે આપણે એક દી ગોઠવ્યું ભજીયાનો પ્રોગ્રામ. ભજીયાનો પ્રોગ્રામ કરીને તો શેની ઓલી દાળ ક્યાંથી લીધી? હા બધું વિન્યા સ્ટોરેજ મંગાવ્યું સામાન મગાવવો પડ્યો તો ઇમરજન્સી. બરાબર. બેનું ટીપણું ખાલી થઈ ગયું હતું ખબર નહોતી. પછી મંગાવ્યો તાત્કાલિક સામાન મંગાવ્યો. બેના ટીપણા મોડે ટીપણા પી જાય છે અત્યારે શું કરવું? ભાર્ગવભાઈ કંઈક બોલે છે. બિયરના ટીપણા પૂરા થઈ જાય નવા મંગાવી લેવાના હોય બીજું શું. હા નવા મંગાવી લીધા છે. હા એટલે મને યાદ આવ્યું હતું દાળ લેવા જવાનો કઈ ટાઈમ જ નહોતો રહેતો. હું કે રાડ પાવર ભાર્ગવે નવી સાયકલ લીધી બતાવો. ખોલ ખોલ બારે ખોલ. અને એ સાયકલનું રેન્ટ હું હોય એ તમને કહી દઈએ હમણાં. જો આ બતાય ને નવી જોડાવી છે તે શું ભાવ છે મહિનાનો જરીક કહી દો સાયકલનો. ભાડેથી લીધી એમ. ભાડેથી તે બધું થોડુંક ડિટેલમાં એમાં તો 129 €129 મહિનાનું ભાડું છે. 6 મહિનાનું સબસ્ક્રિપ્શન લઈને તો 129 પર મંથ આવે. આપણે તો મહિના વાળું સબસ્ક્રિપ્શન લીધું છે એટલે 139 દેવાના હોય અને €10 ઇન્સ્યોરન્સ હોય લેવાનો ભેગો એટલે 149. ટોટલ ખર્ચો કેટલો આવે? €150. ટોટલ €150 આવે મહિનાનો. ડિલિવરીની જોબ વાળા મોસ્ટ ઓફ બધા હું ભાડે સાયકલ લે કેમ કે સાયકલ વધારે સોરાઈ જાય એટલે ભાડે લેવી પડે. એમાં હું બધાના જીપીએસ ને બધું આવે ને ઇન્સ્યોરન્સ લઈ લે એટલે વાંધો ન આવે. અને આ સાયકલમાં તો જીપીએસ ને એવું બધું આવે તોય હું તો એરટેગ લેવાનો છું. લઈ લે એટલે એ આમાં અંદર મૂકી દેવાય એટલે આ લોકો લોક નથી આપતા. એટલે મોસ્ટ ઓફ ઘણી બધી સાયકલોમાં આવે આમાં નથી. આ બધી સાયકલનું ભાઈ અલગ અલગ ભાવ હોય અલગ અલગ સિસ્ટમ હોય એટલે આવું બધું છે. બાકી નવી લેવામાં જ બહુ મોંઘી પડે અને જે મારી સાયકલ છે એ તો લીધેલી છે €750 ની આવી હતી અને એમાં થોડાક €100 કે વધી જશે એટલે 800-850 ની આવે છે. પણ સાયકલ લેવી હોય ને તો એમેઝોનમાં લઈ લેજો જેમ કે અનુભવ છે એમાં હું તમારે કંઈ એમાં થોડાક €50 વધારે હોય પણ તમારે જ્યાં કોઈ પણ ટાઈમ પ્રોબ્લેમ આવે ને તો એ સોલ્વ થઈ જાય. શું કેવું? બરાબર છે. આ તો હું ભાડાવાળાની સાયકલની ઉપાધિ ન હોય ગમે જ્યારે પંચર પડે ગમે હોય સીધું ધડ જવાનું કરી દઈશ રિપેર બધું ફ્રીમાં. મારે પેલા ઝુમુની સાયકલ હતી પંચર પડ્યો તો નવું ટાયર નાખી દીધું. પછી એકવાર સીટ થોડીક તૂટી ગઈ હતી તો આખી નવી સીટ નાખી દીધી. અમારે ઉપાધિ હોય ઘરની સાયકલ વાળાને. ઘરની સાયકલ લઈને પછી પંચર પડે એટલે ભાઈ જવાનું ઈ તો પંચર વાળાની દુકાને તેમાં હોય €20 €30 ને એટલા હોય એક પંચરના. અને પંચર મેં અહીંયા જર્મની આવે લગભગ 30 થી 35 પંચર સાયકલમાં મેં કરી નાખ્યા છે. દુકાને નહીં હું હું જાતે પોતે કરું છું. અને 5 મિનિટમાં એક પંચર થઈ જાય. 5 મિનિટમાં તમારે પંચર થઈને ટાયર ફિટ ન થાય તો સાયકલ તમારી. મારી એક જ સાયકલ હો ભાઈ. હા ચોખવટ પાડીને કેવું પડે. બોલો બીજું કઈ નવીનમાં કાંઈ નહીં. રોટલા તમારા બને છે તો ખાઈ લ્યો અને મારે થઈ ગયો શિફ્ટનો ટાઈમ. આજ બધું પહેરીને જાય પવન છે જોરદાર ડાળા પડે છે માથે હેલ્મેટ પહેરીને જાય. હેલ્મેટ નથી ભાઈ.
સાયકલના પાછા હેલ્મેટ પહેરવા ફરજિયાત છે, પણ આ તો હાલે છે, પહેરતા નથી. આજે મારે રજા હતી શિફ્ટમાં, તો કેમ હતી? તો પણ મારી યારે જે બીજો ભાઈબંધ હોય કે નહીં, 2 જણા શિફ્ટમાં, તો એને હવે ડિસ્પ્લે તૂટી ગઈ ફોનની. તો એ કે તું જઈ આવીશ, તો એ કે હું ઉપર વાત કરી લઉં. તો હવે જઈ આવશું. તો ઉપરથી સામે જ ફોન આવ્યો કે હવે ભાઈ તું જઈ આવજે, રજા છે તો તારી રજા બસ. તો કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં, કરી નાખો, બીજું શું કામ. વાહ ભાઈ વાહ, ફૂલેલો રોટલો હે. એટલે દર વખતે ફૂલે જ છે, પણ થોડાક સાઈઝ મોટી કરી છે. એ ડાળ છે કેમ એવું શાક જેવું થઈ ગયું? તો હવે પાછું મારા પાછો નવા શૂટિંગ ઉપર જવાનું છે. કામ ને કામ, ઘેરે આવો, શૂટિંગ શૂટિંગ જ આવવું પડે છે ભાઈ. સીધું હા, સાવી લઈને કિક જ મારવાની. આવી લઈને કિક મારવાની, સીધી કિક જ મારવાની. એને પેન્ડલ માર્યા કહેવાય. આની સાયકલ એટલે આપણી મર્સિડીઝ હો ભાઈ. બરાબર. અહીંયા સાયકલ વાંચીએ ને ત્યારે ના આવીને 4 વ્હીલ વાંકી છીએ. હા એ વાત છે. આમ તરી ગોરથી 2 શબ્દ કે ઓકે બરાબર છે. સુખી રાખે ભગવાન. આ ગરમા ગરમ રોટલા ઓબાય આજ તો છોડવાનું રહી ગયું કા. હવે અડદની સારું દાળ, કરજો. મરચા, કોઠીબાના આથણા, અને આજે ડુંગળી નથી કેમ કે કોમેન્ટમાં શું છે, ડુંગળી ખાવાની ના પડી છે દૂધારે. અને અમારું એમનું ને આમ હોય, બતાવવાનું ના આમ પડી હોય બતા આ નહીં આ બાજુ બતાવું. ના પેડી બતાવવાની. ફેવરેટ દૂધ હો ભાઈ, ફેવરેટ. 2 વર્ષથી હું આ જ દૂધ પીવું છું. જેનો એકદમ બકવાસ ટેસ્ટ છે. હા, તું આજથી દૂધ નહીં પીતી, રેડી? મને તો હવે ભાવવા મળ્યું છે. ના ના, દોઢ એ નહીં, બકવાસ છે, નહીં પીતી નહીં, બકવાસ છે. જેઠાલાલ અમૂલ રેડી જેવું છે? તો નથી જ તે. હાલો આ રહેવા જો ને, ટિકિટ બુક કરો. તો ઘી સોપડામાં જ હાથ હતા મારા છે એ હમણાં ઓલું થઈ જાય. અને મારે કેમ સોળવું? હા છે, સવારનું જમવાનું બાકી છે કેમ કે પાછું સવારનું 2 વાર નહીં. મારે જોબે જવાનું હતું. બપોરનું બાકી છે, સવારનું કોણ? તો બધાને એમ થાય તમે અત્યારે ખાવશો. એક જ નહીં time. એટલે એમ તો સવારે જો હું ખાધું ને અહીંયા ફોન રાખીને કહું નિરાયતે. સવારે ખાધું આપણે ભાખરી ખાધી, પછી રેસ્ટોરન્ટ જઈને મોટો જબરો કપ કાલે અમે ફ્રૂટ સલાડ બનાવ્યું હતું તો એ પીધું. પછી નાનું મોટું તો શું કહેવાય કે ચટપટું ખાવાનું ચાલુ જ હોય. આવીને નાસ્તો કર્યો, નાસ્તો કરીને સીધો પાછો સોબે વયો ગયો, સોબેથી આવીને હવે રોટલા. સરસ. તો પછી કઈ ખાધું જ નથી. બસ તો હવે આપણે આ વિડીયાની પૂર્ણાવતી પણ અહીંયા આપણે કરશું. આજે અને 2 દિવસનો વિડીયો જોઈન્ટમાં આવશે, તોય તે બધા લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. તે કેમ ધીમું ધીમું બોલ? તો બધા ચેનલને લાઈક કરો, શેર કરો અને વિડીયો વધુ ને વધુ સબસ્ક્રાઇબ કરો. બસ રેડી, સુખી રાખે. નહીં તો લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો વધુ ને વધુ શેર કરો ને ચેનલને જે નવા હો એ સબસ્ક્રાઇબ કરો. હવે રેડી થયો? રેડી કમ્પ્લીટ હવે ભૂખ લાગી તો છે. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.